નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ સમસ્યા તમારી લડત અમારી. આજે આપણે વાત કરવાના છીએ અમેરિકા અને ભારતના હમણાં હાલમાં ચાલતા સંબંધો વિશે. જ્યાં જણાવી દઉં કે અમેરિકામાં અભ્યાસ કરનારા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટી ચેતવણી સામે આવી છે અને અમેરિકન દૂતાવાસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે અને જો તમે ક્લાસમાં ગેરહાજર રહેશો તો તમારી વિઝા રદ થઈ શકે છે અને ભવિષ્યમાં પણ અમેરિકા જવા માટે કાયમી પ્રતિબંધ પણ લાગી શકે છે. જ્યાં જણાવી દઈએ કે અમેરિકામાં શિક્ષણ માટે જતા હજારોથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ હવે વધુ સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે અમેરિકન દૂતાવાસે તાજેતરમાં જાહેર કરેલી ચેતવણીમાં કહ્યું છે કે વિદ્યાર્થી વિઝા ધરાવતા વિદ્યાર્થીઓએ તેમની વિઝાની તમામ શરતોનું કડક પાલન કરવું જરૂરી છે. ત્યારે દૂતાવાસના જણાવ્યા અનુસાર કોઈપણ પ્રકારની અનઅધિકૃત ગેરહાજરી, ક્લાસમાં નોંધણી ન કરવી કે પૂરતી હાજરી ન આપવી F1 વિઝાના નિયમનું ઉલ્લંઘન ગણાશે અને જેથી વિઝા રદ થઈ શકે છે અને વિદ્યાર્થીઓને દેશ છોડવો પણ પડી શકે છે. જ્યાં જણાવ્યા આપણે આગળ વાત કરીએ તો વિઝાની શરતો પ્રમાણે વિદ્યાર્થીઓએ સંપૂર્ણ ટાઈમ અભ્યાસક્રમમાં નોંધાયેલા રહેવું જોઈએ અને જો તેઓ પાર્ટ ટાઈમ અભ્યાસ કરે છે કે જરૂરી હાજરી નથી આપતા તો તેઓનો વિદ્યાર્થી દરજ્જો ખત્મ થઈ શકે છે. અને આગળ આપણે વાત કરીએ તો ટ્રમ્પ સરકારે ફેડરલ એજન્સીઓને હાર્વર્ડ યુનિવર્સિટી સાથેનો $10 કરોડ કોન્ટ્રાક્ટ જે હતો તે રદ કરવા જણાવ્યું છે અને તેમ એક વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું. ટ્રમ્પ સરકારે અગાઉ જ આઈવી લીગ સ્કૂલ માટે ફેડરલ રિસર્ચની ગ્રાન્ટમાં $2.6 અબજ વધુનો કાપ મૂક્યો છે અને ત્યારે યુનિવર્સિટી સાથે તેના કરારોની પુનઃ સમીક્ષા કરવા અને વૈકલ્પિક વેન્ડર્સ શોધવા માટે એજન્સીઓને જનરલ સર્વિસીસ એડમિનિસ્ટ્રેશન તરફથી એક પત્ર મળ્યો છે અને જણાવીએ કે ટ્રમ્પ તંત્ર આ પ્રકારનો એક પત્ર યુનિવર્સિટીને મોકલવા માંગે છે તેમ એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાર્વર્ડ સામે ઘર્ષણ ઉગ્ર બનાવ્યું છે અને દેશની સૌથી જૂની અને સમૃદ્ધ યુનિવર્સિટીને ડાબેરી અને યહૂદી વિરોધી બનાવવાનું કેન્દ્ર ગણાવી હતી અને ત્યારે યુનિવર્સિટીના નેતૃત્વ, સંચાલન અને વહીવટી નીતિઓમાં પણ ફેરફાર માટે ટ્રમ્પ સરકારની માંગણીના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટીએ 21 એપ્રિલે કોર્ટમાં કેસ કર્યો હતો. ત્યારે આગળ આપણે વાત કરીએ તો ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન H1B વિઝા મંજૂર થવાનો દર ઘટ્યો હતો અને અભ્યાસ પૂરું કર્યા બાદ અમેરિકામાં જ નોકરી શોધવા માટે ઈચ્છતા લાખો ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન સહન કરવું પડ્યું હતું અને આ નવી ચેતવણી અને અમેરિકામાં વર્તમાન પરિસ્થિતિ ભારતીય વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ છે. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ અને ભવિષ્ય વિશે અનિશ્ચિતતા અનુભવી રહ્યા છે. આ હાલ આપણે વાત કરીએ તો અમેરિકા તરફથી આ જે હમણાં હાલમાં સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, આપણે જણાવીએ કે અમેરિકન જે દૂતાવાસ છે તેમના તરફથી ભારતીય વિદ્યાર્થીઓને ચેતવણી આપવામાં આવી છે અને આ ચેતવણીના ભાગરૂપે મહત્વની વાત એ છે કે અમેરિકામાં ક્લાસમાં ગેરહાજર રહેતા જે વિદ્યાર્થીઓ હશે તે લોકોનો વિઝાઓ જે છે તે પણ રદ થઈ શકે છે અને કાયમી પણ પ્રતિબંધ મૂકી શકાય છે. આ એક બહુ મોટી વાત છે અને મહત્વની વાત છે કે જ્યારે આ પ્રકારે અમેરિકન દૂતાવાસ તરફથી આ પ્રકારનું જ્યારે બયાન સામે આવે છે, આ પ્રકારની પ્રતિક્રિયા સામે આવે છે, જેને લઈને હાલમાં આપણે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ ત્યાં રહે છે અમેરિકામાં, જે ભણવા માટે જાય છે તે લોકો પર ખૂબ જ અસર પડી શકે છે. હાલમાં આપણે વાત કરીએ તો આપણા દેશમાં ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે લોકોનો અભ્યાસ કરવા માટે ક્યાંક ને ક્યાંક બીજા દેશમાં જતા હોય છે. અમેરિકા જાય છે, ઇંગ્લેન્ડ જાય છે, ઘણા બધા અલગ અલગ દેશોમાં જાય છે અને ત્યાં અભ્યાસ પૂરું કરે છે અને ત્યારે આ પ્રકારે જે એક હોડ લાગી છે, હમણાં આપણે વાત કરવામાં આવે તો જે ભારતીય વિદ્યાર્થીઓ જે છે તે લોકોનું એક પહેલી પસંદ તરીકે ગણવામાં આવે તો અમેરિકા છે, જ્યાં એ લોકો ભણવા માટે જવાનું ઘણું પસંદ કરે છે અને જેના કારણે હમણાં હાલમાં જે થોડા સમય પહેલાંની આપણે વાત કરીએ તો જે હિસાબે ટ્રમ્પનું જે હમણાં હાલમાં સ્ટેટમેન્ટ સામે આવી રહ્યું છે કે જે પ્રકારનો નિર્ણય સામે આવી રહ્યો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક આ જે વિદ્યાર્થીઓ છે તે લોકો ચિંતામાં મુકાયા છે. કારણ કે આ પ્રકારે જે સ્ટેટમેન્ટ આવી રહ્યો છે કે ભારતીય વિદ્યાર્થીઓને જ્યારે ચેતવણી આપવામાં આવી છે ત્યારે આપણા દેશના જે અમુક લોકો છે અને જે જાગૃત નાગરિકો છે તે લોકો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય માટે સૌથી
આમ સુરક્ષિત દેશ જો ગણવામાં આવે તો ભારત જ છે. એટલે ભારત છોડીને બીજા દેશમાં નહીં જવાની પણ સલાહ હવે આપવામાં આવી રહી છે. અને એક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વાત કરીએ તો એક હિસાબે એમને પર ઇનડાયરેક્ટલી ક્યાંક ને ક્યાંક એવું દર્શાવ્યું છે કે આ પ્રકારે બહાર નહીં જઈને આપણા ભારતના અંદર જ સ્ટડી કરો અને ભારતમાં જ કામ કરવા માટે એમને પણ ઈચ્છા એક જાહેર કરી હતી. તો હાલ આ જે સમાચાર છે આને કારણે હમણાં હાલમાં આપણા ભારતના જે વિદ્યાર્થીઓ છે જે લોકો વિદેશમાં ભણવા માટે જાય છે તે લોકો પર ખૂબ જ અસર પણ પડી શકે છે. અને એક હિસાબે આપણે વાત કરીએ તો 2030 સુધીની આ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2030 સુધીમાં આપણા દેશના જે અમુક જાગૃત નાગરિકો છે તે લોકોએ કીધું છે અને તે લોકો તરફથી નિર્દેશ આપવામાં આવ્યો છે કે 2030 સુધીમાં બધા ભારતીય વિદ્યાર્થીઓને આપણા દેશમાં જ આવી જવું જોઈએ. હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે અનીશભાઈ અબંગ, જે વિદેશ નીતિના વિશેષજ્ઞ છે, શ્રીધર કોન્ટ્રાક્ટર, જે ઇકોનોમિક્સ જાણકાર છે. જી, આપનું સ્વાગત છે અમારી સાથે આજની આ તમામ ચર્ચામાં. હું અનીશભાઈ સૌથી પહેલા આપની પાસે આવીશ. હાલમાં જે પ્રકારે જે આપણે જોયું કે જે અમેરિકા તરફથી આ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, ભારતીય જે વિદ્યાર્થીઓ છે તે લોકોને ચેતવણી આપવામાં આવી છે, આ જે સમગ્ર મુદ્દો છે આને આપ કઈ રીતે જુઓ છો? જી અનીશભાઈ, હું આપણી પાસે આવીશ અને હું આપણે પૂછવા માંગુ છું કે આ જે સમગ્ર ઘટના છે જે આ અમેરિકા તરફથી આ ભારતીય વિદ્યાર્થીઓને લઈને આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, આ સમગ્ર સ્ટેટમેન્ટને આપ કઈ રીતે જુઓ છો અને આપનું શું મંતવ્ય છે? જી, તો ફર્સ્ટ ઓફ ઓલ હું જણાવી દઉં કે જ્યારે આપણે અમેરિકા ભણવા જઈએ તો ત્યારે એ લોકોનો રૂલ્સ ઓલરેડી છે કે તમારે અટેન્ડન્સ પોલિસીને ફોલો કરવાનું છે. અને થોડું એવી રીતે આપણે લઈએ કે ટ્રમ્પ સાહેબે કીધું છે એના કારણે આ વસ્તુ જાય છે, તો એવું નથી. આ ઓલરેડી અટેન્ડન્સ પોલિસી હોય છે કે તમારી કોલેજમાં મેન્ડેટરી તમારે અટેન્ડન્સ પોલિસી ફોલો કરવાની હોય છે. હા, એમાં એમણે એવું કીધું છે કે અગર ફોલો ના કરશે તો એમને સ્ટ્રિક્ટ લેશે. વાય? બીકોઝ ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જે ત્યાં જતા તો હોય છે પરંતુ ક્લાસ બંક કરીને અથવા તો કરીને જોબ જેવા જગ્યાએ અથવા તો બીજી કોઈ જગ્યાએ જતા હોય છે. તો એમને એજ્યુકેશનના માટે આ વસ્તુ કીધી છે કે ભાઈ એજ્યુકેશનને ફોલો કરો અને એજ્યુકેશન લેવા આવો છો તો પ્રોપર એજ્યુકેશન લો. તો એના માટેનો એક નિર્દેશ છે. તો એમાં કોઈ હાર્મ અમને દેખાતું નથી. સ્ટુડન્ટે ડેફિનેટલી લેવું જ જોઈએ અને કોલેજમાં જાઓ છો ત્યારે તમારે અટેન્ડન્સ પોલિસી ફોલો કરો, એટલે કે મિનિમલ જે પોલિસી છે એ ફોલો કરો તો તમને કોઈ દેશમાં કોઈ અટકાવવાનું નથી. જી બિલકુલ. આ હિસાબે જે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે પણ આ એક સારી બી વાત છે કે જ્યારે ભણવા માટે જે લોકો જાય છે, જે હિસાબે આપણે જણાવ્યું કે બંક નહીં કરીને અને ભણવા પર ધ્યાન આપવું જોઈએ, બહુ સારી વાત છે. પણ ક્યાંક ને ક્યાંક આપને એવું લાગી રહ્યું છે કે આ ભારત પ્રત્યે હમણાં હાલમાં થોડા સમયથી આપણે જે પ્રમાણે જોતા છીએ કે ટ્રમ્પે જે હિસાબે હમણાં હાલમાં ભારત તરફ જે સ્ટેટમેન્ટો આપી રહ્યા છે અમુક ટાઈમ રહીને, જ્યારથી આપણે ઓપરેશન સિંદૂર થયું એના પછીથી લઈને અત્યાર સુધીમાં, તો આ એક રાજનીતિ આપણને લાગી રહ્યું છે કે રાજકારણમાં કંઈક છે, એ હિસાબે કંઈક આપને લાગે છે? હું રાજકારણ તો એક્સપર્ટ નથી જી, પણ હું જરૂર એવું કહીશ કે યુનિવર્સિટી અને એજ્યુકેશન લેવલ પર જ્યારે આવા સખત નિર્ણયો લેવાતા હોય તો ઘણીવાર સ્ટુડન્ટના ફેવરમાં પણ હોય. આપણા એવા ઘણા સ્ટુડન્ટ્સ છે જેને ત્યાં ઇન્ટર્નશીપ મળે છે, જેને ત્યાં સ્ટડી કરતા કરતા એવી ઓપોર્ચ્યુનિટી મળે છે કે એમને એન્ટાયર ફીસ સાથે સાથે થઈ શકે. તો હા, ટ્રમ્પ સાહેબ આવ્યા છે ત્યારથી ઘણી વસ્તુ છે, બટ એ આપણે જો અગર લઈએ તો આપણા માટે અવેરનેસ માટે ઘણું વસ્તુ સારું છે કે આપણે અવેરનેસ રાખવી જોઈએ. જે પણ સ્ટુડન્ટ ત્યાં જાય છે એમણે કોન્શિયસ રહેવું જોઈએ, એમના સ્ટડી પ્રત્યે પૂરું ડિટર્મિનેશન આપે અને સાથે સાથે એમના જે રૂલ્સ છે ફોલો કરે. તો જેમ મેં આગળ પણ કીધું, એમને કોઈ પણ હાર્મ નથી થવાનો.
જે પ્રમાણે માનો કે એક યુએસ સિટીઝનના જેટલા પણ રાઇટ્સ છે એ સિટીઝન અથવા તો એક ઇમિગ્રન્ટ માટે પણ એ જ રાઇટ્સ છે. તો એ બધા રાઇટ્સ શું છે એ અહીંયાથી આપણે દિશા નિર્દેશ જો સ્ટુડન્ટને આપીએ કે ભાઈ તમે આ રીત પ્રમાણે કરો, તો ભલે કોઈ પણ કહી દે, પણ દેશનો નીતિ નિયમ એક વ્યક્તિનાથી ચેન્જ નથી થતો. દેશના નિયમ એ દેશના નિયમ જ હોય છે. તો એને ફોલો કરીને આપણા સ્ટુડન્ટ્સો આગળ વધે તો વધારે સારું પડી શકે છે એમાં. જી શ્રીધરજી, હું આપની પાસે આવીશ. હમણાં હાલમાં આ જે સમગ્ર પ્રકરણ છે અને આ જે અમેરિકા તરફથી જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે લોકોને જે આ ચેતવણી આપવામાં આવી છે, આ સમગ્ર બાબતને આપ કઈ રીતે જુઓ છો? આમાં જો જોવા જઈએ તો આ બધા નિયમો તો વર્ષોથી ચાલે છે. જી, હાજરીના નિયમો હોય કે આ બધા આપણા ભારતની અંદર પણ દરેક સ્કૂલ કોલેજની અંદર આ નિયમો છે જ કે બોર્ડમાં પણ તમારે 80% હાજરી હશે તો જ બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે. આ બધા અંડરલાઈન નિયમો છે. પણ અત્યાર સુધી પ્રમુખ લેવલ પર દેશના રાષ્ટ્રપતિ તરીકે કોઈએ આ વસ્તુને જોરમાં વગાડીને કહી નથી. આ ટ્રમ્પ પહેલા એવા રાષ્ટ્રપતિ જેને અંડરલાઈન કરેલી વસ્તુઓને જોરમાં હાઇલાઇટ કરી છે. જેને કારણે શું છે કે લોકોમાં એક પેનિક ફેલાય કે ભાઈ હવે આવું થશે તો અમારા છોકરાઓ ત્યાં ગયા છે તો એ લોકો અટવાઈ જશે. અને આ કરવા પાછળનું મુખ્ય કારણ એક જ છે કે છોકરાઓ ત્યાં આગળ પીરિયડ બંધ કરીને જે એક્સ્ટ્રા ઇન્કમ માટે જે સાઇડ પર જોબ કરે છે એની સીધી અસર એ લોકોને ત્યાંના લોકલ છોકરાઓ પર જોવા મળે છે. તો આનો નિયમ સીધો સરળ એ છે, દરેક દેશમાં સરખો જ નિયમ છે. એને પોલિટિક્સ સાથે જોડવાનો કોઈ અર્થ નથી. આ એજ્યુકેશન પોલિસી દરેક દેશની સરખી જ છે કે તમારે મિનિમમ અમુક ટકા તો હાજરી આપવાની જ છે. હાજરી આપશો તો જ તમને પરીક્ષામાં બેસવાને માટે તમે એલિજિબલ છો. પણ ફક્ત અહીંયા ફરક એટલો પડ્યો કે અત્યાર સુધી જે એજ્યુકેશન પોલિસીઝના કરવાવાળા લોકો જાહેર કરતા હતા, આ રાષ્ટ્રપ્રમુખ તરીકે આ ટ્રમ્પે પહેલી વખત આ જોરમાં આ બધી વસ્તુઓ કહેવા માંડી જે ઓલરેડી અંડરલાઈન હતી જ, પણ એને હાઇલાઇટ હજુ સુધી કોઈ કરી નહોતી. પણ ટ્રમ્પે બધી વસ્તુને હાઇલાઇટ કરવા માંડી. હવે દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય, એમને દરેક વસ્તુ જોરમાં આગળ વધારવા માટેનો એમને ઉત્સાહ છે તો એ કરે છે. આપણે એને વોર્નિંગના સ્વરૂપે નહીં જોવાનું, આપણે એ સ્વરૂપે જોવાનું કે આપણા વિદ્યાર્થીઓ ત્યાં છે અને એ લોકો આ નિયમથી બંધાયેલા છે. એ લોકો જ્યારે ફોર્મ ભરેલા, એ લોકોએ ત્યાં સાઇન કરેલી તો એ લોકોએ બધા નિયમ લખેલા હતા. એ નિયમ વાંચ્યા પછી એ લોકોએ સાઇન કરેલી હતી. બસ એ ફક્ત એ નિયમ જ કહે છે, પણ એની કહેવાની રીત ખાલી અલગ છે. એટલે આપણે એને અલગ રીતે સમજી રહ્યા છીએ કે આ વસ્તુ આપણા માટે ધમકી ઉચ્ચારે છે અથવા આપણા દેશને માટે હાનિકારક છે. ખરેખર એવું નથી. તમે નિયમને અનુરૂપ કામ કરશો, હાજરી આપશો, નિયમિત ભણશો, સારા માર્ક્સ લાવશો તો તમને ત્યાં આગળ બધી જ સગવડ મળવાની છે. કોઈ બીજી તકલીફ તમને ત્યાં પડવાની નથી. જી, જે હિસાબે આપણે જણાવ્યું કે નિયમ તો બધા માટે સમાન છે અને બધા દેશના એ તો વિદ્યાર્થીઓને લઈને આજે એક અમુક વસ્તુ જે છે તે સાચી વાત છે કે આ પ્રકારે ભણવા માટે ગયા છે તો એ લોકોને ભણવા માટે ધ્યાન આપવું જ જોઈએ. એ વસ્તુ તો અમે પણ માનતા છીએ. પણ એક વસ્તુ છે કે જે હિસાબે અત્યારે હાલમાં આ સિચ્યુએશન જે હમણાં ચાલી રહ્યું છે ભારત અને અમેરિકા વચ્ચે, ત્યારે આ પ્રકારે જ્યારે આ પ્રકારે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એના કારણે આ જે એક પેનિક માહોલ છે, અત્યારે વિદ્યાર્થીઓને આપણે વાત કરીએ તો વિદ્યાર્થીઓ ઘણા બધા ગભરાઈ ગયા છે. વિદ્યાર્થીઓના જે પરિવારજનો છે તે લોકો પણ ગભરાઈ ગયા છે. તે લોકોને આપ શું કહેવા માંગશો? આમાં એવું છે કે જો તમે પહેલેથી જોશો તો તમને ખબર પડશે કે જે દેશના વડાઓ ટ્રમ્પને મળવા ગયા છે એ બધા સાથે જ આડી અવળી વાતો જ થઈ છે. યુક્રેન વાળા ગયા તો યુક્રેન વાળા સાથે એમને કાઢી મૂકવામાં આવ્યા. હમણાં આફ્રિકા વાળા ગયા તો એમની સાથે ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો. તો એ કેનેડાને પોતાનું 51મું રાજ્ય બનાવો એવું જાહેર કરી દીધું. કયા દેશને તમે પોતાનું રાજ્ય બનાવવાની વાત કરો છો? તો આ શું છે કે ટ્રમ્પનો સ્વભાવ એવો છે. આગલા 4 વર્ષમાં પણ એમને આ પ્રકારના ઘણા બધા સ્ટેટમેન્ટ આપેલા હતા. હવે એમને શું છે, સતત હાઇલાઇટમાં પોતાની જાતને હાઇલાઇટમાં રાખવા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ આપે છે. પણ જો તમે કાયદા પ્રમાણે ચાલશો, નિયમ પ્રમાણે તમે ચાલશો તો તમને કોઈ પણ જગ્યા પર તકલીફ નથી જ પડવાની. આ ફક્ત કેવું છે કે કોઈ સ્કૂલમાં કે કોઈ કોલેજમાં કડક પ્રિન્સિપલ આવે અને એ એકદમ જબરજસ્ત કાયદા તમારી પાસે અનુકરણ કરાવડાવે તો છોકરાઓને એમ લાગે કે અરે બાપરે અમે તો પાંજરામાં પુરાઈ ગયા, જે અમારી સ્વતંત્રતા હતી તે અમારા બધું છીનવાઈ ગઈ છે. તો આ વસ્તુ શું છે કે તમે નિયમથી બંધાયેલા હતા પણ અત્યાર સુધી તમારી પર કંટ્રોલ રાખવા વાળું કોઈ નહીં હતું. હવે એમને આ જાહેર કરીને તમારી પર કંટ્રોલ કરવાની કોશિશ કરી એટલે લોકોમાં પેનિક ફેલાય છે. બાકી જો તમે નિયમ અનુસાર ચાલશો, ટાઈમ વ્યવસ્થિત ભણશો, ક્લાસ એટેન્ડ કરશો, પરીક્ષામાં સારા માર્ક લાવશો
તો મને નથી લાગતું આ ભાઈ અનીશભાઈને આઈડિયા છે જ આ પોલિસી વિશે, તો કોઈ વિદ્યાર્થીને ત્યાંથી બહાર કાઢવાના નથી. પણ તમે ક્લાસ બંધ કરીને તમે જો પ્રાઇવેટ જોબ કરતા હશો, તમે બીજું કંઈક કરતા પકડાશો, તો સ્વાભાવિક છે કોઈ પણ દેશના લોકો, કોઈ પણ દેશ જે છે એ ઈચ્છે કે અમારા દેશમાં બહારથી આવવા વાળા ખોટા કામમાં નહીં જોડાય. આપણા અહીંયા જે ભારત સુરતમાંથી જે લોકો વિદ્યાર્થીઓ વિદેશથી ભણવા આવે છે એ લેક્ચર છોડીને જો આડાઅવળા ધંધામાં પડી જાય છે તો આપણે પણ અહીંયાથી એ લોકોને ડિપોર્ટ કરી દઈએ છીએ. ખાલી ફરક એટલો જ છે કે આપણે જાહેર નથી કરતા અને એમને જાહેર કરી દીધું કે હવે આવું કરશો તો અમે તમને લોકોને મોકલી દેશો. હકીકતમાં મોકલી દેવામાં જ આવે છે, પણ અત્યાર સુધી એ વસ્તુને ચૂપચાપ કરવામાં આવતી હતી. હવે જોરશોરમાં જાહેર કરવામાં આવ્યું છે. એમાં કોઈ પેનિક કરવાની જરૂર નથી. તમે નિયમ પ્રમાણે ચાલો તો તમને કોઈ તકલીફ નથી પડવાની. જી અનીશજી, હું આપને પૂછવા માંગીશ કે જે હિસાબે અત્યારે હાલમાં જે ચાલી રહ્યું છે ને, શ્રીધરજીએ બી જણાવ્યું કે આ જે એક પેનિકનું હમણાં હાલમાં માહોલ થઈ ગયો છે. વાત એમની સાચી છે. યુએસ તરફથી જે બી હમણાં કહેવામાં આવ્યું છે સ્ટુડન્ટને લઈને, સ્ટુડન્ટ માટે બધા દેશોના નિયમ સેમ હોય છે, બધાનો સામાન્ય નિયમ છે. જે બી ભણવા માટે આવતા હોય છે કે પછી ભણવામાં ધ્યાન આપવા માટે, એ બધા દેશનો એક સામાન્ય જે નિયમ હોય છે તે નિયમ હોય છે અને એનું પાલન કરવું જ પડે છે, આપણો દેશ હોય કે પછી બહારનો દેશ હોય. પણ આ જે એક સમય, આ સમય હમણાં હાલમાં જ્યારે ભારત અને યુએસની વચ્ચે ચાલી રહ્યું છે, ત્યારે આવા સમય પર આ પ્રકારનું સ્ટેટમેન્ટ એને લઈને વાલીઓમાં અને વિદ્યાર્થીઓમાં એક જે પેનિકનો માહોલ છે એને લઈને આપનું શું મંતવ્ય છે? હું એટલું કહીશ કે એઝ ઓફ નાઉ પેનિક થવાની રિક્વાયરમેન્ટ નથી. હમણે એવું છે કે જે સપ્ટેમ્બર ઇન્ટેક સુધી એમની સીટ્સ બધી ફૂલ થઈ ગઈ છે. તો એઝ ઓફ નાઉ એ લોકોએ શું કહેવાય કે એમ્બેસીની જે ઇન્ટરવ્યુની પ્રોસેસ છે એ સ્થગિત રાખી છે. આના માટે તમે શું કરી શકો, તો તમે બીજા ઇન્ટેકમાં અથવા તો કોઈ બીજા એમાં લઈ શકો છો એડમિશન, અને તમારે વેઇટ કરવો જ પડશે. જ્યારે તમે યુએસ એઝ અ કોલેજ અથવા તો યુનિવર્સિટી લેવલનું એજ્યુકેશન લેવા માટે વિચાર્યું છે, તો ત્યારે તમને ઓલરેડી ખબર છે કે એમાં થોડોક ટાઈમ કન્ઝ્યુમિંગ છે. તો આના માટે પેનિક થવાની રિક્વાયરમેન્ટ નથી. જેમના પણ સપ્ટેમ્બર ઇન્ટેક હોય તો એમણે થોડું મે બી અગર જો એમને પાછા જ્યાં સુધી એમનું કંઈ નહીં આવે નિવારણ અથવા તો એમનું નિવેદન પાછું ના આવે ત્યાં સુધી બસ વેઇટ કરે અને એની સાથે સાથે અહીંયા એવા કોઈ સ્કિલ બેઝ કોર્સમાં જાય કે જેમનાથી એમનું વર્ષ ના બગડે. બાકી વધારે પડતું કોઈ પેનિક થવાની એઝ ઓફ નાઉ કોઈ રિક્વાયરમેન્ટ નથી, હું એવું માનું છું. જી, હું હવે આપને પૂછવા માંગીશ શ્રીધરજી કે જે પ્રકારે હમણાં હાલમાં સ્ટેટમેન્ટ આવ્યું છે એમાં ખાસ કરીને ભારતના દૂતાવાસને જ હમણાં આજે મોકલવામાં આવ્યું છે. આ જે સ્ટેટમેન્ટ છે તે વિદ્યાર્થીઓ, હું માનું છું કે વિદ્યાર્થીઓ બધા દેશના જે હોય છે તે બધા સામાન્ય છે, ત્યારે આ ખાસ કરીને જ્યારે ભારત દૂતાવાસને મોકલવામાં આવે છે એ વિષયને લઈને આપ શું કહેશો? આ એ લોકોની ફોરેન પોલિસીના અંડરમાં જે આવતું હોય કે એ લોકોને જે મન થયું, હવે આજે ટ્રમ્પ શાસનમાં એવું છે કે એ લોકોને મન થયું કે આજે મારે આ દેશની ઉપર કંઈક નવું કરવું છે, તો એ લોકો એ દેશને ફોરેન એ લોકો મોકલી આપે એમ્બેસીમાં. એ લોકોને બીજા કોઈ દેશનું મન થતું એ લોકોને એ દેશની એમ્બેસીમાં મોકલી આપશે. ફક્ત અહીંયા તકલીફ એક જ છે કે જે અત્યારે ત્યાં યુએઈ ગયા, ત્યાંથી એમને રિમાન્ડ ગિફ્ટમાં મળ્યું, બીજા બધા દેશોમાં એમના ફેમિલી બિઝનેસને સપોર્ટ કરવા માટે એ લોકોએ લાલ જાજમ પાથરી કે આવો તમારો ફેમિલી બિઝનેસ અમારા ત્યાં સારી રીતે તમે કરી શકશો, અમે તમને રોકટોક નહીં કરશું. એવી કોઈ છૂટ ભારત તરફથી જાહેર કરવામાં નથી આવી. નથી ટેરિફને લઈને જાહેર કરવામાં આવી કે નથી ટ્રમ્પ અને એના પરિવારના કોઈ બિઝનેસને માટે ભારતે કોઈ લાલ જાજમ પાથરી છે. નથી આપણા તરફથી એવી કોઈ ગિફ્ટ સોગાતો એમને આપવામાં આવી છે, વિદેશોમાંથી આપવામાં આવી છે. તો આ શું છે કે એક કહેવાય કે જેને કહેવાય કે ભાઈ ચાઇલ્ડિશ બિહેવિયર જેને આપણે કહીએ, પણ હવે એ રાષ્ટ્ર પ્રમુખ છે, એમને મન થયું કે ભારતને દબાવવા માટે મારે કંઈક આવું કરવું જોઈએ. તો એનાથી ખરેખર જોવા જઈએ તો કોઈ દબાણ ભારત પર ઊભું થતું નથી, કારણ કે વિદ્યાર્થીઓ તો નિયમ પ્રમાણે ત્યાં ગયા છે. વિઝા એ લોકોની અમેરિકન એમ્બેસીએ વિઝા આપ્યા, આપણી કોલેજે એડમિશન આપ્યું તો એ લોકો ગયા છે. એ લોકો આપણી પાસેથી ફીસ લીધી છે, જે રસીદ આપી છે, અને આપણે નિયમિત રીતે ત્યાં ભણી રહ્યા છે. કોઈ ગેરકાયદેસર રીતે આપણા કોઈ વિદ્યાર્થી ત્યાં ગયા નથી. જ્યાં સુધી તમે નિયમનું પાલન કરીને ત્યાં ભણશો ત્યાં સુધી તમને કોઈ પણ જાતની તકલીફ પડવાની નથી. એટલે એમ્બેસીને ભલે એ લોકોએ મોકલું, પણ એનાથી કોઈ વિશેષ ફરક પડતો નથી. જી,
એક હિસાબે એ પણ આપણે વાત કરીએ તો જે H1B અને સ્ટુડન્ટ વિઝા પર કડક નિયંત્રણો લગાવીને શું ખરેખર સ્થાનિક નાગરિકોની નોકરીઓ બચાવવાનો એક માધ્યમ છે? કેમ કે જે આપણા દેશના બી જાય છે અને જે લોકો જે વિદ્યાર્થીઓ છે તે લોકો ક્યાંક ને ક્યાંક પાર્ટ ટાઈમમાં પણ નોકરીઓ કરતા હોય છે, તો એવું પણ એવું લાગી શકે છે કે હા, જે ત્યાંના સ્થાનિક જે નાગરિકો છે તે લોકોની નોકરી કંઈક બચાવવા માટે બી આવું કંઈક નિયમ લાવવામાં આવ્યો હોય, કેમ કે આ નિયમ તો પહેલાથી જ છે ને. તમે જોશો ને તો અમેરિકાની જે મૂળભૂત પ્રજા જે છે ને, ત્યાંના જે વિદ્યાર્થીઓ જે છે એ લોકોમાં એટલું ટેલેન્ટ નથી કે એ લોકો હાઈ પોસ્ટ પર જઈ શકે. આજે જો તમે મોટી મોટી કંપનીના સીઈઓ જુઓ તો બધા ઇન્ડિયન છે. તમે નાસા જેવી સંસ્થા જુઓ, તમે તો નાસામાંથી તમે એશિયન લોકોને કાઢી નાખો તો નાસા બંધ કરી દેવાનો વારો આવે. તો જ્યાં જ્યાં કઈ પણ બુદ્ધિ ધનની જરૂર છે તે બધું બુદ્ધિ ધન આપણા તરફથી ત્યાં ગયેલું છે. એટલે પરિસ્થિતિ એવી જન્મે છે કે ત્યાંના લોકલ લોકો જે છે એ લોકો આપણા તમે ત્યાં કોમ્પિટિશન બી જોશો સ્કૂલ લેવલ પર પણ, તો દરેક કોમ્પિટિશનમાં ઇન્ડિયન વિદ્યાર્થીઓ જીતે છે. તો આપણી પાસે જે બુદ્ધિ છે એ લોકો પાસે નથી, એટલે એ લોકો નોકરીની કોમ્પિટિશનમાં આપણા વિદ્યાર્થીઓને જીતી નથી શકતા. તો હવે શું કરવાનું? અમેરિકાના પોતાના નાગરિક બેરોજગાર રહે અને ભારતથી ગયેલા લોકો સારી પોસ્ટ પર જોબ કરીને સારા પૈસા કમાતા હોય, તો હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું કરવું પડે? તો એ લોકોએ આ બનાવ્યું કે H1 વિઝા સ્ટ્રિક્ટ કર્યા, આ સ્ટુડન્ટ લોકોના વિઝા સ્ટ્રિક્ટ કરે, એ લોકોને ભણીને ની નોકરી મળે, એ લોકોને પાછા મોકલી દેવામાં આવે, જગ્યા ખાલી પડશે તો અમેરિકાના જે કુશળ લોકો નથી એવા લોકોને એવી ટેમ્પરરી બેઝ પર લગાડીને કામ કરે. પણ જ્યારે મોટી કંપનીઓ જે કમાવા માટે બેઠી છે એ લોકોને ખબર છે કે અમે જો આવા નોન ક્વોલિફાઈડ લોકોને બેસાડીશું તો અમારી કંપની દશક બેસી જશે. બરાબર છે? એટલે એના માટે એ લોકો સીધી સરળ વસ્તુ એ છે કે એ લોકો આપણા જ વિદ્યાર્થીઓને સારા જે વિદ્યાર્થી એ લોકોને ઉંચકીને પોસ્ટ પર બેસાડે છે. તો સૌથી મોટી તકલીફ જ અહીંયા પડી છે કે એ લોકોના વિદ્યાર્થીઓ આપણા વિદ્યાર્થીઓ સામે કોમ્પિટિશનમાં નથી આવી શકતા. એટલા માટે એ લોકો આ બધા જે છે જાત જાતના અખતરા કરી રહ્યા છે. જી અનીશજી, જે હિસાબે હમણાં હાલમાં શ્રીધરજીએ જે જણાવ્યું એના હિસાબે આપને શું લાગે છે, આપનું શું મંતવ્ય છે? એમાં હું એટલું જ કહીશ કે સ્થાનિકોની નોકરી અગર બચાવી છે એ લોકોએ, અને એ લોકો જો પગલાં લેતા હોય તો આ પગલાં બહુ ઘણા ટાઈમ પહેલાથી લેવાતા હોય છે. બટ હું એવું જ કહું છું કે હું પહેલા પણ કીધું જેમ પોલિટિકલ આપણે એક્સપર્ટ્સ નથી કે પોલિટિકલ એજન્ડા હોઈ શકે, બટ ઘણી વાર શું થતું હોય કે જેમ સરે કીધું કે આમાં આપણા સ્ટુડન્ટ્સ એટલા ટેલેન્ટેડ હોય છે. એવા પણ દાખલા છે કે ઇયોન મોક્સની કંપનીમાં એઝ અ માસ્ટર ડિગ્રી કરતા હોય યા બેચલર ડિગ્રી કરતા હોય ને એક પ્રોજેક્ટ એમને આપવામાં આવે, એ પ્રોજેક્ટ એમણે ફૂલફિલ કરે, જેવો કે એઆઈનો કોઈ પ્રોજેક્ટ છે, એ પ્રોજેક્ટની અમાઉન્ટ એમને સ્ટાઇપેન્ડ તરીકે એટલી મોટી આપવામાં આવે છે કે એમની ફીસ નીકળી જતી હોય છે. તો ઘણીવાર કેવું થાય છે કે સ્થાનિક લોકો અગર જો પાર નથી કરી શકતા તો કોઈ એવા વડા છે એમના જે એમને આ બચાવવા માટે અથવા તો કોઈ એવી પોલિસી લાવીને એમને કરવા માંગે છે, તો એમાં હવે એ પર્ટિક્યુલર દેશની એ પોલિસી છે. બટ આપણા સ્ટુડન્ટ જેમ સરે ડેફિનેટલી કીધું છે કે ઇન્ડિયાના સ્ટુડન્ટ બહુ ટેલેન્ટેડ છે, ઘણી કંપનીમાં છે, ઘણા ઓર્ગેનાઇઝેશનમાં જે છે ફેલાયા છે, જેના કારણે એ દેશને ઘણો ફાયદો થાય છે. તો કશે ને કશે એ લોકો એવું તો નથી જ કરી દેવાના કે ભાઈ સ્ટુડન્ટ્સને પાછા મોકલી દે, યા તો પછી એવા કોઈ સ્ટુડન્ટને પાછા મોકલી દે જે એમના માટે અસેટ છે. તો આમાં સ્થાનિકોની નોકરીને જોખમ માટે અગર જો વાત કરીએ તો એ સ્થાનિકોએ જ મોટિવ લેવો પડે કે એમને આટલું બધું એજ્યુકેશન લઈ લે અને આપણા સ્ટુડન્ટ્સના ટોળે આવી જાય, તો મને નથી લાગતું કે કોઈ દિવસ કોઈ દેશ નથી હતો. અને આ બધા દેશ જે છે, અમેરિકા છે, એમની પાસે ઘણી નોકરીઓ છે, પણ ઘણા વસ્તુના કારણે કોઈને ના મળી શકે. તો બસ આ એક વસ્તુનો થોડો પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે. જી, આપણા જે વિદ્યાર્થીઓ છે તે લોકોને આપ શું સલાહ આપવા માંગશો કે જે લોકો ત્યાં જવાના ઈચ્છે છે કે પછી જે લોકો હમણાં હાલમાં ત્યાં રહે છે, આ પરિસ્થિતિ વચ્ચે અને જે હિસાબે આપે જણાવ્યું કે આપણા દેશના જે વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ હોશિયાર બી છે, બધી વસ્તુમાં આગળ બી હોય છે, એ લોકો ભણવામાં બી કામમાં બી, તો આ બધી હમણાં હાલની પરિસ્થિતિને લઈને આપનો શું રૂઝાવ છે અને આપ શું આપણા વિદ્યાર્થીઓને કહેવા માંગશો? હાલમાં હું એમ જ સલાહ આપીશ કે પેનિક થવાની ફર્સ્ટ ઓફ ઓલ રિક્વાયરમેન્ટ નથી. જી, તમારી યુનિવર્સિટી સિલેક્શનમાં તમે જે એરિયામાં જાઓ છો એનું તમને પૂરું નોલેજ હોવું જોઈએ. એ યુનિવર્સિટીની શું રેપ્યુટેશન છે એનું હોવું જોઈએ.
જેના કારણે તમને વિઝા પ્રોસેસમાં કંઈ વાંધો ના આવે. વિઝાના ઇન્ટરવ્યૂ તમારા હાથમાં નથી, એ કોઈ દેશની એમ્બેસી પાસે જ એમનો હોલ્ડ છે, તો એમાં તમે કશું કરી શકવાના નથી. તો એના કારણે પેનિક થઈને તમે એવું ના કરો કે તમે યુનિવર્સિટી યા તો કોઈ કન્ટ્રી ચેન્જ કરો છો કે એવું કોઈ વસ્તુમાં એજ્યુકેશન લેવા જતા રહો કે જે તમને બેનિફિશિયલ નથી. તો ખાલી તમારે એટલું કરવાનું છે કે તમારી યુનિવર્સિટી સિલેક્શન અને તમે જે એરિયામાં યુએસમાં જાઓ છો એનું સિલેક્શન સરખી રીતે કરો અને તમારા ઇન્ટરવ્યુ ટર્ન માટે વેઇટ કરો અને એડવાન્સમાં પ્રિપેરેશન કરો. માનો કે તમે જવું છે, માનો કે તમારા 12માં હવે 2025માં પાસ થયા છો, તો તમે હાલના નિયમો પ્રમાણે તમે જુઓ કે તમને કેટલો ટાઈમ લાગશે, તો એ જ ઇન્ટેકમાં યા તો એ જ તમારે સત્રમાં જવું જોઈએ કે જેનાથી તમારે આ કોઈ પેનિક ક્રિએશન ના થાય. રૂલ્સ રેગ્યુલેશન ટેમ્પરરી થોડા ટ્વિસ્ટ થતા હોય છે, બટ એના કારણે કોઈ લોંગ ટર્મ ઇફેક્ટ નહીં પણ આવે. તો એટલે તમે ખાલી એડવાન્સમાં પ્રિપેરેશન કરો અને સજાગ રહો, બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સને ફોલો કરો. જે વિદ્યાર્થીઓ ત્યાં છે તે બધા વિદ્યાર્થીઓ જે એમણે દર્શાવેલા બધા એમની કન્ટ્રીના જે રૂલ્સ છે એને ફોલો કરે, તો કશે ને કશે તમને કોઈ દિવસ કોઈ વાંધો નથી આવવાનો. મેં જેમ આગળ મેન્શન કર્યું છે કે જેમ એક યુએસ સિટીઝનને જેટલા પણ રૂલ્સ લાગે છે એ તમને પણ લાગે છે, અને અગર તો તમે ફોલો કરો તો તમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નહીં આવે. જી ધન્યવાદ અનુજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ તમામ જાણકારી આપવા માટે. અને શ્રીધરજી, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર અમારી સાથે જોડાવા માટે અને તમામ જાણકારી આપવા માટે. હવે હાલમાં આ જે બી એજ્યુકેશનને લઈને યુએસ તરફથી આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તેને લઈને જે હિસાબે આપણા એક્સપર્ટ લોકોએ બી કીધું કે પેનિક થવાની જરૂર નથી અને જે આપણા ભારતના વિદ્યાર્થીઓ છે તે લોકોને એક વૈકલ્પિક રસ્તો શોધી લેવાની હમણાં હાલમાં ખાલી જરૂર છે. કાલે આપણે ફરી મળશું એક નવા મુદ્દાઓ સાથે. ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.